વિદ્યાર્થી મિત્રો સુપ્રભાત. આપણે સંતુલન ચેપ્ટર જે છે એમાં આજે ત્રીજું લેક્ચર લઈ રહ્યા છે. એમાં શરૂઆતમાં માહિતી આપી અને પછી ભૌતિક પ્રક્રમ જે છે એમાં સંતુલન આપણે જોયું છે. તો ભૌતિક પ્રક્રમમાં સંતુલન જોતા હતા તો આપણે એમાં કહ્યું હતું કે ભૌતિક પ્રક્રમ જે છે વાત શું કરે છે ભૌતિક પ્રક્રમ. તો આપણે એવું કહ્યું હતું કે ભૌતિક પ્રક્રમ ઘન પ્રવાહી કે વાયુ જે છે બરાબર ને. તો અહીં રાસાયણિક રીતેની ફોર્મ્યુલા નહીં બદલતા સંતુલન જોવા મળે છે, પરંતુ એ જે છે એ ઘનમાંથી સામે થાય છે. એ ઘન છે તો એમાંથી એ પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે અને ફરીથી પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ પામે. તો એની અવસ્થા જે છે એ ભૌતિક રીતે બદલાઈ શકે છે. તો આ રીતે ભૌતિક પ્રક્રમમાં સંતુલન ઘન પ્રવાહી વાયુ અથવા તો આપણે બાષ્પ કહ્યું હતું અને રીતે ઘન બાષ્પ પ્રકારના સંતુલન જોયા છે. તો 3 સંતુલન જોયા પછી હવે આપણે આજે જોઈએ છીએ એક ચોથું સંતુલન જે છે જેની અંદર ઘન પદાર્થ એ 4 અને 5 એ બંને સંતુલન એવા જવાના છે કે આપણે ઘન પદાર્થ છે એનું દ્રાવણ બનાવીશું અને સંતુલન, અને વાયુ પદાર્થ છે એનું દ્રાવણ બનાવીશું અને સંતુલન. એટલે કે અહીં આપણે પહેલું લઈએ તો ધારો કે ઘન જે છે ઘનનું દ્રાવણ, એટલે અથવા તો એવું કહે કે ઘનનું જે છે એ આપણે પ્રવાહીમાં વિલયન કરીએ અને સંતુલન જોવા મળે. ઘનનું દ્રાવણ બનાવીએ તો કઈ રીતે? તો આપણે કહીએ કે ઘનનું એક્ઝેક્ટ કેવું છે ઘનનું પ્રવાહીમાં વિલયન, બરાબર, ઘનનું પ્રવાહીમાં વિલયન અને એ સમયે સંતુલન જોવું. તો આનું એક્ઝામ્પલ કેવી રીતે? તો ઘન પદાર્થ જે છે તો એ ઘન જે છે એનું શું બનાવશું આપણે? દ્રાવણ બનાવશું. એનું શું બનાવશું? દ્રાવણ બનાવશું. એટલે આપણી પાસે અહીં શું છે ઘન પદાર્થ જે છે એ આપણે જે દ્રાવક લીધેલો છે, આપણો ઘન પદાર્થ જે દ્રાવક લીધેલો છે એમાં શું હશે? તો દ્રાવક તરીકે શું હશે આપણી પાસે? પ્રવાહી છે. દ્રાવક તરીકે શું હશે? પ્રવાહી છે. એમાં ઓગાળી દીધું છે અને ઓગાળ્યા બાદ એ જે છે એ જે શુદ્ધ ઘન પદાર્થ છે, બરાબર ને, આપણો શુદ્ધ ઘન પદાર્થ જે છે તો એ ઘન પદાર્થ સાથે એ સંતુલિત અવસ્થામાં રહે છે. તો આ રીતે છે ઘનનું પ્રવાહીમાં સંતુલન જે છે. વિશેષ અને એક્ઝામ્પલથી સારું સમજીએ તો ઉદાહરણ જે છે આપણને એનસીઈઆરટીમાં આપ્યું છે એનાથી જોઈએ અને એક વિશેષ સમજણ આપણને મળવાની છે કે સંતુલન ગતિશીલ કઈ રીતે હોય છે. અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે જે તે આપણી ધારો કે ઓરડાનું તાપમાન છે, એ જ તાપમાને તમે શું લો છો? તો ખાંડ લો છો. એ ખાંડ છે એનું શું કરો છો? તમે દ્રાવણ બનાવી દો છો. એ ખાંડ જે છે એનું શું કરો છો? દ્રાવણ બનાવી દો છો. તો તમે નિશ્ચિત કદ લઈ લો, એટલે કે આપણે દ્રાવક તરીકે માનો કે પાણી લઈએ છીએ તો પાણી જે છે જેટલું પણ એક નિશ્ચિત જે છે 1 લીટર છે કે તો આપણે પાણી લીધેલું છે, સેમ ઓરડાનું તાપમાન છે, બરાબર. એ સમય જનરલ વાતાવરણ દબાણ છે. તો એ સમયે તમે શું કરશો? અંદર ખાંડ નાખશો અને ખાંડને ધીમે ધીમે ઓગાળશો. તો આ ખાંડ જે છે અંદર ઓગળી રહી છે. તો એ ઓગળી અને શું થાય છે? તો એના કણ જે છે એ છૂટા પડી રહ્યા. અહીં યાદ રાખશો મિત્રો કે ખાંડ જે છે ધારો કે આપણે એનું ફોર્મ્યુલા જે છે, બરાબર ને, જે આપણે શું કહીએ છીએ તો C12H22O11 એને પાણી સાથે મિશ્ર કરવાનું છે, બરાબર. તો અહીં કને આના જે છે આનું તૂટી અને આની સાથે કોઈ બંધ બનાવતો નથી. અહીં કોઈ બંધ બનતો નથી, પરંતુ આનો કણ જે છે એ ધારો કે મોટો છે તો એ શું થાય છે? ધીમે ધીમે ઓગળે છે. આપણે પાણી જે છે એની અંદર ખાંડ નાખીએ છીએ તો આપણે કહીએ છીએ ખાંડ ઓગળે છે. એમાં એનો મતલબ શું છે કે જે સ્ફટિક મોટો હતો એ પ્રવાહી જે છે એની અંદર જાય છે અને એના કણ છૂટા પડે છે. તો ધારો કે આપણે એક પાત્ર લીધેલું છે, વાતાવરણ જે છે આપણું એક દબાણ અને સામાન્ય તાપમાન, તો એ સમયે તમે એની અંદર શું નાખો છો? પાણી લીધેલું છે, એની અંદર ખાંડના કણ નાખી. માનો કે એક ખાંડનો કણ તમારી પાસે જે છે, બરાબર. તો આ ખાંડનો કણ જે છે આવા તમે અસંખ્ય ખાંડના કણ નાખી તો જેમ જેમ તમે નાખો છો એમ શું થાય છે? ઓગળતો હોય છે. ઓગળે છે એને શું કહેવાય છે? દ્રાવ્ય થવું. તો આ શું છે? એની દ્રાવ્યતા છે. તો દ્રાવ્યતા ક્યાં સુધી હોઈ શકે? ક્યાં સુધી ઓગળી શકે? આપણે શું પાણી લઈએ અંદર ખાંડ નાખે જઈએ તો એક સમય એવો આવશે તમને એવું લાગશે કે હવે ખાંડ ઓગળતી નથી, એટલે કે એ ઓગળવાનું બંધ થઈ ગયું છે. તો હજુ જો તમે વધારાની ખાંડ નાખશો તો હવે તમને એવું લાગે છે કે જે તમે ખાંડ નાખો છો એ તળિયે જમા દેખાય છે. એ નાખેલી ખાંડ અંદર તળિયે એમને જોવા મળે. એનો મતલબ શું થયો કે ખાંડ જે છે એ સંપૂર્ણપણે ઓગળી છે. તો હવે જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણ શું કહે છે? સંતૃપ્ત દ્રાવણ. આ જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણને ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય છે તો એ દ્રાવણ બને છે શું કહે છે? સંતૃપ્ત દ્રાવણ. તો સંતૃપ્ત દ્રાવણ બન્યા બાદ હવે જે ઘન ખાંડના તમે કણો નાખો છો તો એ ખાંડના કણ જે છે તે સ્થિતિમાં પડ્યા રહે છે, પડ્યા રહેતા નથી. એ ઘન તરીકે જે ખાંડ છે, તો આ દ્રાવણ છે અને આ શું છે? તો એ જે છે ઘન અવસ્થામાં છે. તો એ જે છે એ
ખાંડ જે છે હવે દ્રાવણ સાથે શું છે સંતુલિત અવસ્થામાં છે, તો ખાંડ જેવી તમે નાખો છો એ ખાંડ દ્રાવણમાં ઓગળે છે, ફરીથી એ દ્રાવણ જે છે એની અંદરથી એ ફરી પાછા ખાંડના કણો પૂરાના સ્ફટિક બનવા લાગશે, એટલે કે ફરી પાછો ખાંડ તરફ પુનરાવર્તિત થશે, બરાબર. દ્રાવણમાંથી ખાંડ થવું અને ખાંડમાંથી દ્રાવણ થવું, બરાબર ને, આને બંને બાદથી તમે સમજી શકો છો. તો આ રીતે તમને શું મળશે? સંતુલન મળશે. તો આ શું થયું? ઘનનું પ્રવાહીમાં વિલયન અને એ સમયે સંતુલન મળ્યું. તો અહીં શું થશે? તો અહીં ખાંડ જે છે એનો વિલયનનો દર, બરાબર ને, એનો વિલયન દર જે છે, ખાંડનો વિલયનનો જે દર છે એ દ્રાવણમાંથી ખાંડ બને છે, એટલે કે શું થશે? ખાંડના સ્ફટિક બનશે. તો વિલયનનો દર જે છે એ સ્ફટિકીકરણનો દર છે, સ્ફટિકીકરણ જે દર છે એના જેટલો થઈ જશે, અને આટલો થશે એટલે તમને શું મળશે? સંતુલન જોવા મળશે. આટલો દર વિલયનનો દર સ્ફટિકીકરણના દર જેટલો થશે એટલે તમને સંતુલન જોવા મળશે. તો આ સમયે શું અચળ રહે છે? તો દ્રાવણ જે છે સંતૃપ્ત દ્રાવણ બને છે. આપણે આગળ પણ જોયું હતું કે ઘન પ્રવાહી છે તો એમાં શું તો કે દળનો જથ્થો અચળ રહે છે, અને ગલન બિંદુ તમને કોઈ સામાન્ય ગલન બિંદુ નીચે જોવા મળે છે અથવા તો ઠારણ બિંદુ જોવા મળે છે. એ જ રીતે આપણે પ્રવાહી બાષ્પની વાત કરી હતી, તેમાં તો આપણે ઉત્કલન બિંદુની વાત કરી હતી અને બાષ્પ દબાણની વાત કરી હતી કે આ બાબતો અચળ જોવા મળે છે. એવું જ આયકન જે છે શું જોવા મળે છે? તો આયકન જે છે આપણને શું થાય છે? તો સંતૃપ્ત દ્રાવણ જોવા મળે છે. હવે તમે ખાંડ વધારે નાખશો તો દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું છે, તો એની દ્રાવ્યતા પૂરેપૂરી થઈ ગઈ છે. હવે વધારાની ખાંડ જે છે એ ઓગળતી નથી, એવું નહીં કે ઓગળે છે, એનું વિલયન જે છે થશે, પરંતુ જેટલું વિલયન થશે એટલું સ્ફટિકીકરણ થઈ જશે, એટલા જ કણો ફરી પાછા આની પર આવી જાય છે. તો આ રીતે એ જે છે એ સંતુલનમાં આવી જાય છે. અહીં જે છે એ તાપમાન અસર કરતું પરિબળ છે. જો તમે તાપમાન વધારે આપો છો તો અહીં દ્રાવ્યતા બદલાઈ શકે છે. જેમ કે આપણે ઠંડા પાણીમાં ખાંડ નાખીએ એના બદલે જો ગરમ પાણીમાં ખાંડ નાખીએ તો વધુ ઓગળે છે. આનું કારણ શું છે? તો તાપમાન. દબાણ એવું છે, ધારો કે આપણે આ સામાન્ય દબાણે હું ઠંડુ પાણી અથવા તો સામાન્ય પાણી લઈ અને મૂકી દઉં છું અને એમાં ખાંડ ઓગાળું છું, તો એમાં ખાંડ ઓગળે છે. એના બદલે જો હું ગરમ પાણી લઈ અને એ જ વાતાવરણે હું ખાંડ ઓગાળું તો વધારે ઓગળશે. તો એનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે અહીં જે છે તાપમાન અસર કરી રહ્યું છે, તો તાપમાન સંતુલનને બદલી શકે છે અને ફરી નવું સંતુલન પ્રાપ્ત થશે. અહીં સંતુલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. તો અહીં જે છે એ બાબત જોઈ, તો અહીં આપણે આ બાબતમાંથી એક શું છે? સંતુલન જે છે એ સ્થિર નથી, એ ગતિશીલ છે. અહીંથી જે છે એ સ્ફટિકીકરણ થવું અને વિલયન થવું એ શરૂ છે. તો આપણને એનસીઆરટી જે છે આપણી એમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે અહીં એને કઈ રીતે સમજી શકાય. તો અહીં એવું કહ્યું છે કે તમે અહીં ખાંડનું જે દ્રાવણ બનાવ્યું છે, ધારો કે આ જે છે તમે એની સામે એક બીજી ખાંડ લો, તો રેડિયો સક્રિય, બરાબર ને, કાર્બન ડેટિંગ પદ્ધતિથી આપણે એને માપી શકીએ છીએ. તો રેડિયો અહીં જે છે હું અહીં પહેલાં જે ખાંડ લઉં છું તો એ કેવી છે? તો બિન સક્રિય, બરાબર ને, રેડિયો રીતે જે છે બિન રેડિયો સક્રિય અણુઓ જે છે ખાંડના, એની સાથેનું દ્રાવણ છે બિન રેડિયો સક્રિય દ્રાવણ છે. હવે હું શું લઉં છું? તો રેડિયો સક્રિય દ્રાવણ લઉં છું. હું શું લઉં છું? રેડિયો સક્રિય દ્રાવણ. દ્રાવણ કયું છે? ખાંડનું દ્રાવણ, બરાબર. તો એ દ્રાવણને આ પાત્ર જે છે, ધારો કે અહીં પાત્ર જે લીધેલું છે એમાં પહેલાં શું હતું? બિન રેડિયો સક્રિય દ્રાવણ હતું. તો એ દ્રાવણ જે છે એ સંતુલનમાં આવી ગયું. હવે હું આ સંતુલન થઈ ગયેલું છે, એના પછી હું શું નાખું છું? રેડિયો સક્રિય દ્રાવણ જે છે ખાંડનું બનાવેલું એ ઉમેરું છું. જો સંતુલન સ્થિર હોય તો આના જે પણ અહીં જથ્થો છે અને આનો જથ્થો જે છે એ આમાંથી આમાં કણ અને આમાંથી આમાં કણ જઈ અને પછી અચળ થઈ ગયો. પરંતુ રેડિયો સક્રિય કણ જે છે એનું દ્રાવણ ઉમેરતા એવો અભ્યાસ જોવા મળ્યો કે જે આપણું બિન રેડિયો સક્રિય દ્રાવણ હતું તો એની સાથે આ દ્રાવણ જે છે એ પણ પોતે એના કણો આમાં જવાનો પ્રયત્ન કરે છે. તો એના કણો આમાં જવાનો પ્રયત્ન કરે છે, તો બિન રેડિયો સક્રિયના જે છે એ કણો આમાં આવવાનો પ્રયત્ન કરે છે. અને આ આવવા જવાનો જે દર છે એ શું થઈ જાય છે? તો સમય જતાં આ દર પણ જે અચળ થાય છે ત્યાં સુધી સંતુલન ચાલુ જ રહે છે. અને આ દર પણ જે છે આ ગુણોત્તર અચળ થઈ જાય છે, પછી સંતુલન અટકે છે. તો આમ આપણને ભૌતિક પ્રક્રમ જે છે એમાં સંતુલન જોઈ અને એમાં આ બાબત પણ સમજી શકીએ છીએ કે સંતુલન એ ગતિશીલ છે. યાદ રાખજો, અહીં ગતિશીલ સંતુલન જે છે આપણને જોવા મળે છે. તો આ રીતે આમાં સમજી શકાય. હવે એ જ રીતે આપણે જે છે ઘનનું પ્રવાહીમાં, એ જ રીતે વાયુનું પ્રવાહીમાં વિલયન, એ પ્રકારનું સંતુલન જોઈએ. વાયુનું પ્રવાહીમાં વિલયન, તો આ સંતુલન જે છે એને પણ આપણે આ રીતે સમજી શકીએ. અહીં યાદ શું રાખજો? આગળનું જે આપણે આ જોયું છે એમાં કે દ્રાવ્યતા અચળ રહે છે. અહીં સંતુલનમાં દ્રાવ્યતા અચળ જોવા મળે છે.
વાયુનું પ્રવાહીમાં વિલયન, તો આનું એક્ઝામ્પલ આપણે જનરલ એક્ઝામ્પલ લઈ શકીએ કે તમે જનરલી જોયું છે કે આપણે પેપ્સી અથવા તો કોકાકોલા કે જે સોડા વોટર છે એની જે બોટલ છે એ બોટલને આપણે એકદમ જેમ ખોલીએ છીએ તો તરત જ ગેસ બહાર નીકળે છે. અથવા તો તમે સોડાવાળા પાસે જઈ જાઓ અને તમે સોડા પીવો છો, એ સમય શું કરે અંદર CO2 ડિઝોલ્વ કરે છે અને એ પ્રેશરથી CO2 અંદર વગાડે છે અને તમે જેવો ગ્લાસ બહાર મૂકો છો તો અંદરથી તમને નાના નાના ઝીણા ઝીણા શું છે ઉભરા જોવા મળતા હોય છે. એ શું થઈ રહ્યું છે? તો એ જ બાબત છે કે એને શું કર્યું છે, એકદમ પ્રેશરથી CO2 અંદર શું કર્યું છે, પ્રેસ કર્યો છે અને એનું દ્રાવણ બનાવ્યું છે. તો અહીં તમે શું જોશો, CO2 જે છે, તો CO2 વાયુ જે છે, બરાબર ને, એનું દ્રાવણ, CO2 વાયુનું દ્રાવણ જે છે, આપણે દ્રાવણ તરીકે શું લીધેલું છે, પાણી છે, તો એની સાથે એને ઓગાળી દીધો છે. હવે આ CO2 નું દ્રાવણ છે એ જે છે એ બહારના વાતાવરણ સાથે, તો બહારનું વાતાવરણ દબાણ શું છે, અલગ છે, પેલું વધારે દબાણ હતું ઓછું દબાણ છે, તો એ સંતુલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એટલે ઝડપથી જે છે CO2 વાયુ બહાર નીકળવા લાગતો હોય છે. તો આ CO2 વાયુનું જે દ્રાવણ છે એ વધારાનો CO2 જે છે, વધારાનો CO2 જે છે એ ગેસ સ્વરૂપે છે, તો એની સાથે શું કરે છે, સંતુલન પ્રાપ્ત કરે છે. તો આ રીતે વાયુ જે છે, વાયુનું પ્રવાહીમાં વિલયન થાય અને એની સાથે સંતુલન. તો બીજો પોઈન્ટ આપણો આ છે. અહીં પણ આને જે છે એ હેનરી જે છે, ધોરણ 12 માં તમે ભણશો દ્રાવણો ચેપ્ટર, તો એમાં હેનરીએ પણ આને સારી રીતે સમજાવ્યું છે. તો એને કહ્યું છે કે ધારો કે એક આપણી પાસે આ જે પાત્રો હોય એ પાત્રની અંદર હવે દ્રાવક લીધેલું છે, તો કોઈ એક અચળ તાપમાન છે, એ તાપમાને શું કરવામાં આવે છે, તો તાપમાને આની અંદર જે છે એ પ્રેશર આપી અને CO2 વાયુ જે છે, અહીં ધારો કે હું શું કહું કે અહીં CO2 વાયુના કણો છે, તો આ CO2 વાયુ પ્રેશર આપવાથી આની અંદર શું થાય છે, ઓગળે છે, આની સાથે ઓગળે છે. તો અહીં દ્રાવણ છે, દ્રાવણમાં CO2 વાયુ ઓગળેલો છે અને આ CO2 વાયુ જે ઓગળે છે તેનું દ્રાવણ બની ગયું છે. હવે એ તમે દબાણ આપવાની સાથે અહીં કે જેટલા પણ ઓગળ્યા છે, તો એનું કહેવું એવું છે કે અહીં દ્રાવકની અંદર જે કણો દ્રાવ્ય થયા છે એ, તો આની જે દ્રાવ્યતા છે, આપેલ દબાણ છે એના શું હોય છે, સમપ્રમાણમાં હોય છે. જો તમે વાયુનું દબાણ વધારશો, અહીં વાયુ ઉપર તમે દબાણ વધારશો તો અહીં દ્રાવ્યતામાં વધારો થાય છે, બરાબર ને, અહીં જે છે એ દ્રાવ્યતામાં વધારો થાય છે. એટલે અહીં કેમ જે છે, ધારો કે તમે દબાણ જે છે એ કાપી અને પછી અચળ રાખી દીધું, તો અહીંથી વાયુ જે છે એનો દ્રાવણમાં આવવાનો જે વેગ છે એ વેગ અને આમાંથી વાયુનો ફરી જે છે દ્રાવક જે આપણું દ્રાવણ છે એમાંથી વાયુ જવાનો વેગ જે છે અચળ બને છે. તો આ શું થઈ ગયું, સંતુલન. અહીં પણ એવું છે કે CO2 જે છે અહીં કને આવવાનું ચાલુ છે અને આમાંથી આમાં આવવાનું ચાલુ છે એટલે સંતુલન સ્થપાયેલું છે. એટલે જ આપણે જોઈએ જે આપણે જે કોકાકોલા કે એની બોટલ જોઈએ તો ઉપરથી થોડી ખુલી છે, તો એ સમયે ત્યાં શું છે, CO2 ગેસ જે છે એ જ છે, પણ એમાંથી અહીં જવું નહીં, અહીં જવાનો દર શું છે, ચાલુ જ છે. તમે જેવું ઢાંકણું ખોલો છો તો અંદર જે બોટલમાં આપણે જે દબાણે CO2 સાથેનું દ્રાવણ ભર્યું હતું એ દબાણ ઘણું હતું. હવે જેવું તમે ઢાંકણું ખોલો છો તો ઉપર જે છે એ આપણી જે બોટલ છે, બરાબર, બોટલ આકૃતિ ખાલી સમજવાની છે, આકૃતિ ઉપર એટલું ધ્યાન રાખતા નહીં કારણ કે આપણું ચિત્રકામ સારું નથી, બરાબર. તો અહીં જો અહીં જે છે એ બોટલ બંધ હતી તો એ સમય શું છે, આ સંતુલનમાં છે. આઈકન જે કે આપણું દ્રાવણ ભર્યું છે, આ સમયે શું છે, સંતુલન છે. અંદર દબાણ જે છે એ જે તે દબાણે ઊંચા દબાણે CO2 ઓગાળે છે. હવે તમે જેવું ઢાંકણું ખોલો છો તો અહીં બહારનું દબાણ શું થઈ ગયું, એક વાતાવરણ દબાણ, અને આ કેવું હતું, ઊંચું દબાણ. તો આ જે છે દબાણમાં ફેરફાર થતા અહીંથી જે કણો છે એ શું કરશે, બહાર જવાનો પ્રયત્ન, અને બહાર ખુલ્લું છે તો ફરીથી બહાર સંતુલનમાં આવશે નહીં, કારણ કે આપણે કહ્યું છે કે સંતુલન ક્યારે મળશે, બંધ પાત્ર હોય ત્યારે. તો આ રીતે આમાં જે છે સંતુલન આ રીતે જોવા મળે છે અને આ બાબત આપણે આ રીતે સમજી શકીએ છીએ. તો અહીં શું થશે, તો અહીં કહ્યું કે અહીં CO2 જે છે એની સાંદ્રતા જે છે એ અને આની સાંદ્રતા અચળ છે અને એ બંનેનો જે ગુણોત્તર છે એ અચળ બને છે. અહીં આપણને NCERT-માં એક ફોટો બનાવીને આપ્યો છે, એમાં પણ કહ્યું છે આના માટે શું અચળ બને છે, તો અહીં CO2 જે છે આપણું અહીં આ જે દ્રાવણ બન્યું છે જેને આપણે શું કહીશું, એક્વા ફોર્મમાં તમને લખ્યું છે, તો જે CO2 આપણો એક્વા ફોર્મમાં છે, બરાબર ને, જે દ્રાવણવાળું એક્વા ફોર્મ છે એની સાથે આપણો CO2 ગેસ જે છે, બરાબર ને, આપણો CO2 ગેસ છે આનો ગુણોત્તર કેવો બને છે, અચળ બને છે, આનો ગુણોત્તર અચળ જોવા મળે છે. તો આ પણ શું છે કે એની અંદર આ એક પ્રકરણ અચળ બની ગયો. તો આ રીતે ભૌતિક પ્રક્રમમાં સંતુલનો જોઈ શકીએ છીએ અને હેન્ડીનો નિયમ જે છે એ લગાડીને એ બાબત પણ જોઈ છે. અને વિશેષતા તાપમાન જે છે એ અસર કરે છે. જો તાપમાન વધશે તો દ્રાવ્યતા ઘટશે, સીધી રીતે જોઈએ. કારણ કે જો આપણે CO2 જે છે દ્રાવ્યતા સામે જોઈએ છે, એ CO2 ની દ્રાવ્યતા જે છે આપણે એકદમ ઠંડુ પાણી લે છે, બરાબર ને, સોડા બોટલમાં આપણે સોડા પીવા જઈએ શું કરે છે, ઠંડુ પાણી લે છે અને ઠંડુ પાણી છે એની અંદર CO2 ઓગાળે. કેમ? કારણ કે નીચા તાપમાને દ્રાવ્યતા વધારે છે, એને જેવો ખુલ્લો વાતાવરણ મૂકવામાં આવે છે તાપમાન અલગ છે. તો ઉષ્માગતિશાસ્ત્રના
શૂન્ય નિયમ પ્રમાણે શું કરે, ઉષ્મીય સંતુલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. તો અંદરનું જે ઠંડુ તાપમાન છે બહારનું તાપમાન અલગ છે. તો CO2 વાયુ જે છે એને બહારનું તાપમાન લાગી રહ્યું છે. તો બહારનું તાપમાન લાગવાના કારણે અંદરનું CO2 ધીમે ધીમે શું કરે છે, તો આપણને ઝીણા ઝીણા ઉભરા જોવા મળે છે, એટલે CO2 વાયુ બહાર આવી રહ્યું છે. તમે જો એ જે છે એને થોડી વાર સુધી બહાર મૂકી રાખો તો તમને સોડા જે છે એ પીવાનો સ્વાદ મળતો નથી. કેમ? કારણ કે CO2 જે ઓગાળે તો એ CO2 હવે બહાર નીકળી ગયું છે. એટલે આપણને સોડા જે છે તો એની અંદર એકલો પાણી જેવો આભાસ થશે. આપણને એટલો બધો જે શરૂઆતમાં આપણે જે તરત જ સોડા પીએ છીએ એવો આપણને આભાસ થતો નથી. એ જ રીતે તમે જોઈ શકો છો કે ઈનો જે છે તો એમાં કેલ્શિયમ કાર્બોનેટ છે તો એ શું કરે છે, પાણીમાં જેવું નાખતા CO2 બને છે, બરાબર ને? તો એ વિભાજનની પ્રક્રિયા છે. પરંતુ આ બાબત સમજાવે છે કે એ જે છે અંદર CO2 જેવો બને છે તો એ જે છે એનું અહીં બંધ તૂટવું જે છે. પણ અહીં તો આપણે એ બાબત નથી જોવાની, ભૌતિક પ્રક્રિયામાં સંતુલન તો આ બાબત સમજાવે છે. તો આ જે છે આપણે આ રીતે સમજી શકીએ છીએ. બસ, તો હવે એક પોઈન્ટની આપણે વાત કરી લઈએ. અહીં જે છે એ સંતુલન જે છે એ ભૌતિક પ્રક્રિયામાં સંતુલન આ બાબત સમજાવે છે. અને આગળ મેં શરૂઆતમાં તમે રાસાયણિક સંતુલન જે છે એના વિશે વાત કરી હતી. રાસાયણિક સંતુલનમાં શું કહ્યું હતું? પ્રતિવર્તી પ્રક્રિયા, અપ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા જે છે એની અંદર સંતુલન જોવા મળે છે, અપ્રતિવર્તીમાં જોવા મળતું નથી. તો કેટલાક ગ્રાફ સાથે એ બાબતને સમજી લઈએ અને સંતુલન જે છે એની કેટલીક લાક્ષણિકતાઓ જે છે એને આપણે સમજીશું. જેમ કે કેટલીક લાક્ષણિકતાઓ લખીએ તો આપણે કહીએ કે સંતુલન જે છે એ ક્યાં તો બંધ પાત્રમાં, સંતુલન જે છે આપણને બંધ પાત્રમાં જ મળશે. સંતુલન અહીં ખાલી પોઈન્ટ લખું છું, સમજજો આપણને વ્યવસ્થિત. તો સંતુલન જે છે બંધ પાત્રમાં શક્ય છે, ખુલ્લા પાત્રમાં શક્ય નથી. બીજું કે સંતુલન જે છે એ કેવો સ્વભાવ છે? ગતિશીલ સ્વભાવ છે. સંતુલનનો સ્વભાવ કેવો છે? ગતિશીલ સ્વભાવ છે, નહીં કે સ્થિર છે, બરાબર? એ જે છે એ ગતિશીલ સ્વભાવ ધરાવે છે, એટલે કે એનો જવાનો વેગ અને આવવાનો વેગ બંને ચાલુ છે. તો એના પરથી પણ એ પણ કહી શકીએ સંતુલન જે છે એ જેટલા દરથી જઈ રહ્યું છે તો અહીં શું થાય છે, એનો વેગ જે છે, બરાબર ને, પુરોગામી વેગ અને પ્રતિગામી વેગ શું બને છે? સરખો બને છે. પુરોગામી વેગ અને પ્રતિગામી વેગ સરખો હોય છે, બરાબર ને? આપણે ત્રીજી બાબત કહી શકીએ છીએ સંતુલનમાં. બીજું કહી શકીએ કે શું કરે છે? સંતુલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આપણે એને કહેવું નથી પડતું, એટલે એ શું કરશે? આપમેળે પ્રક્રિયા થાય છે. એ શું થાય છે? આપમેળે પ્રક્રિયા થશે અને સંતુલન તરફ જશે અને સંતુલન તરફ જશે. આપણે બાબત કહી શકીએ છીએ. એટલે કે આપમેળે થયું એટલે કે ડેલ્ટા જી નું મૂલ્ય બનવું 0. આપણે બાબત સમજી શકાય, બરાબર? ક્યાં તો MCQ પણ ડેલ્ટા જી 0. સંતુલન સમયે જ્યારે સંતુલન મળી જશે, સંતુલન તરફ જશે ત્યારે આ જે છે 0 તરફ જશે. આ શું થશે? 0 તરફ જશે અને સંતુલન જેવું મળી જશે ત્યારે ડેલ્ટા જી શું હશે? 0 હશે. ડેલ્ટા જી ક્યારે 0 થઈ જાય? આપણે સંતુલન ડેલ્ટા જી 0. હા, ડેલ્ટા જી શું છે? ગિબ્સ મુક્ત ઉર્જા. તો અહીં જે છે એ સંતુલન મળી જશે ત્યારે એ જે છે સ્થિર થઈ ગયું. એટલે કે ગતિશીલતા તો ચાલુ જશે, બરાબર ને? પુરોગામી વેગ અને પ્રતિગામી વેગ સરખો બનશે. હા, બીજું એક પણ કહી શકીએ કે સંતુલન જે છે એ બંને તરફી, બરાબર ને, ડાબીથી જમણી કે જમણીથી ડાબી તરફ બંને તરફી જે છે એ એકબીજાના વિરુદ્ધ રીતે હોય છે, બરાબર ને, પણ સમાન હોય છે, બરાબર ને, વિરુદ્ધ રીતે હોય, બરાબર ને, એ જે છે એકબીજાના વિરુદ્ધ રીતે હોય, પરંતુ બંને બાજુથી વિરુદ્ધ હોય, પરંતુ બંને બાજુથી સંતુલન મળશે. એટલે કે કઈ રીતે? જેમ કે ધારો કે હું અહીં એક્ઝામ્પલ એક લખી શકું કે N2 ગેસ છે, બરાબર ને, એમોનિયા ગેસ છે, એનું હું હાઇડ્રોજન ગેસ સાથે શું કરું છું? પ્રક્રિયા કરું છું. તમને શું મળે છે? એમોનિયા મળે છે. તો શું મળ્યો? એમોનિયા ગેસ. તો ફરીથી એમોનિયા ગેસ જે છે એ શું કરશે? આ બનાવશે અને સંતુલન પ્રાપ્ત કરશે. તો N2 અને H2 જે છે એની અમુક પરિસ્થિતિઓ જે છે એ સમય પ્રક્રિયા કરતા બંધ પાત્રમાં એમોનિયા બને છે. તો ફરી એમોનિયાનું વિઘટન થઈને સંતુલન મળે છે. હવે આ બાબત જે છે એને વિરુદ્ધ રીતે મેં કહ્યું હતું, બરાબર ને? અહીં જે છે કહ્યું વિરુદ્ધ રીતે હોય છે. એટલે કે જો તમે એમોનિયાનું વિઘટન કરો, NH3નું વિઘટન કરો, તો વિઘટન કરતાં પણ આ જે સમય સંતુલન મળ્યું હતું એ જ રીતે આમાં પણ સંતુલન મળશે, બરાબર? અહીં પણ જે છે એ તમે એ જ સાંદ્રતાઓ લો છો, બરાબર? સાંદ્રતા બદલશો તો જથ્થો વધારશે તો ફેરફાર થઈ શકે છે, બરાબર ને, તાપમાન, દબાણ. પરંતુ આ પરિસ્થિતિમાં જે આનું સંયોજન કર્યું હતું અને એમોનિયાનું બનવું જે છે એ જ રીતે એમોનિયાનું વિઘટન છે એ પણ આ વ્યસ્ત રીતે સંતુલન આપશે.
તો અહીં સંતુલન જે છે વિરુદ્ધ રીતે પરંતુ બંને બાજુથી સંતુલન મળી શકે છે. છઠ્ઠી બાબત આપણે એવું કહી શકીએ કે સંતુલન જે છે એમાં જરૂર જે માપી શકાય એવા ગુણધર્મો જે છે, માપી શકાય તેવા ગુણધર્મો અચળ છે. એવા ગુણધર્મોનું મૂલ્ય અચળ રહે છે. બરાબર. સંતુલન જ્યારે આપણને મળે છે તો માપી શકાય તેવા ગુણધર્મો જે છે એનું મૂલ્ય અચળ રહે છે. જેવા કે આપણે કહીએ છીએ કે માપી શકાય તો આપણે કહીએ છીએ જેવા કે તાપમાન, બરાબર, એ જ રીતે દબાણ, પ્રેશર જે છે, ઘનતા, ડેન્સિટી જે છે, રંગ જે છે, કલર, વાત કરીએ આયોડિન વાળો એક્ઝામ્પલ લીધું હતું. તો આ રીતે આપણે કહી શકીએ છીએ કે માપી શકાય એવા ગુણધર્મો એના અચળ રહે છે. તો આ પરથી આપણે કહી શકીએ કે આ બધી બાબતો જે છે એની અંદર સંતુલનમાં આ ગુણધર્મો અચળ રહે છે. તો બીજું એક જે છે કે જે તે અમુક પરિસ્થિતિ માટે કોષ્ટક તમે બનાવ્યું છે એમાં પણ કહ્યું છે કે ઘન પ્રવાહી સંતુલન છે કે આ સંતુલન છે, જેમ કે દ્રાવ્યતાવાળું છે તો એમાં જે સંતૃપ્ત દ્રાવણ અચળ બને છે. તો એ બાબતો પણ આપણે જોઈ છે. તો એ આ કહેવા માંગે છે કે માપી શકાય તેવા ગુણધર્મોનું મૂલ્ય શું અચળ રહે છે. બરાબર ને. અહીં સાંદ્રતા પણ તમે લઈ શકો છો, કોન્સન્ટ્રેશન C એ પણ શું બનશે? અચળ બનશે. તો આ રીતે તમે કહી શકો છો કે સંતુલનમાં આ બાબતો તમને અચળ જોવા મળે છે અને સંતુલન જે છે એ આ રીતે પ્રાપ્ત થશે અને સંતુલનનો ગતિશીલ સ્વભાવ જોવા મળે છે. તો આ બાબતો આપણે જોઈ લીધી કે સંતુલન જે છે એ સમય બંધ પાત્રમાં થશે. એનો સ્વભાવ ગતિશીલ સ્વભાવ હોય છે. પૂર્વગામી અને પ્રતિગામીનો વેગ સરખો હોય છે. આપમેળે પ્રક્રિયા થશે અને સંતુલન જે છે તરફ જવાનો પ્રયત્ન કરે છે. તો ત્યારે આપણે કહીએ કે ડેલ્ટા જીનું મૂલ્ય જે છે શું બને છે? તો ડેલ્ટા જીનું મૂલ્ય 0 બને છે. એ જ રીતે વિરુદ્ધ રીતે હોય તો બંને બાજુથી સંતુલન મળશે અને સંતુલન જે છે બંને બાજુથી આ રીતે મળી શકે. આ બાબતને આપણે ગ્રાફથી સારી રીતે સમજશું અને પછી તો અને માપી શકાય એવા ગુણધર્મો જે એનું મૂલ્ય વધુ અચળ બનતું હોય છે. તો આ બાબતોને ખાસ ધ્યાનમાં લેજો. આના પરથી MCQ પ્રશ્ન બનાવી શકાય છે, 1 માર્ક્સમાં બનાવી શકાય છે. તો તમે જોઈ શકો છો ગ્રાફનું મૂલ્ય આપણે ગ્રાફ અલગ અલગ છે